ગિરનારના ગોખે જેનું શાસન હતું, એવો સોરઠનો સિંહ એટલે રાજા રાંડિયાસ. નિયમ કડક હતો. ગિરનાર આવતા યાત્રિકોએ મુંડકા વેરો ભરવો જ પડતો. વેરો વસૂલવાની જવાબદારી નીતિવાન રાજપૂત ઝુમક ચાવડાના મજબૂત ખભા પર હતી. એક દિવસ પાટણની અભિમાની રાણી ગિરનાર આવી, પણ નિયમ એના માટે સરખો હતો. વેરો આપતા રાણીનું અભિમાન ઘવાયું. પાટણ જઈને વેરની આગ સળગાવી. અન્ન જળ ત્યાગીને રાણીએ હઠ પકડી. રાડિયાસનું મસ્તક જોઈએ અથવા મારો દેહ. સામ સામે જીતવું અશક્ય હતું, એટલે રાજા દુર્લભસેને કપટનો માર્ગ પકડ્યો. ગઢ ઉપર કોટમાં બીજલ ચારણ પ્રવેશ્યો. એવા સૂર છેડ્યા કે રાજા મોહિત થયા. રાજાએ કહ્યું, માંગ જે જોઈએ એ. અને કપટી બીજલે રાજાનું મસ્તક માંગી લીધું. વચન ખાતર સોરઠના ધણીએ હસ્તે મુખે પોતાની તલવારથી પોતાનું જ મસ્તક ઉતારી દીધું. રાજાના મૃત્યુ પછી સોલંકી સેનાએ કપટથી જૂનાગઢના ગઢ પર કબજો કર્યો. ધણીના મોત પછી રાણી સોમલદેએ ચિતા સળગાવી, પણ કુળદીપકની ચિંતા હતી. દાસી વાલબાઈને રાણીએ નવઘણ સોંપ્યો. જા, આને આહિર દેવાયત બોદરને સોંપી દે. હવે મારો ભાઈ દેવાયત જ આ નવઘણનો બાપ છે. એ જ આને ઉછેરશે. રાણી સતી થયા અને વાલબાઈ નવઘણને લઈ આલીદર બોડીદરના પંથે નીકળી પડી.